ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. સો હમણાં વાગ્યા છે રાતના 10:30 કેવી રીતના કંઈક થયા છે. અને આજે હું વ્લોગ રાતથી સ્ટાર્ટ કરું છું બીકોઝ આજે હું મમ્મી પપ્પાને હેલ્પ કરવાની છું ગાજરનો હલવો બનાવવા માટે. મીન્સ મને આવડતો નથી પણ હું પૂરો ટ્રાય કરીશ કે હું પોતાના રીતેથી કંઈક બનાવું અને એ લોકો મને ગાઈડન્સ કરે તો એ રીતે હું બનાવું. સો હવે આપણે ગાજર છીણવા લઈ લઈએ કેમ કે એમાં જ વધારે મહેનત છે. સો જોઈએ કે આપણું કેટલા વાગ્યા સુધી પતે છે ગાજરનો હલવો બનાવીને. સો લેટ્સ ગો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. સો હવે અમે સ્ટાર્ટ કરી દીધું છે ગાજર છીણવાનું જ કહેવાય ને આઈ થિંક સો. તમે એને કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. સો આ છે રિયલ મહેનત ગાજરનો હલવા ખાવાની. સો લેટ્સ સ્ટાર્ટ. સ્ટાર્ટિંગમાં તો આપણને બહુ સારું લાગે અને પછી જે હાલત થાય ને બસ હવે નહીં. સો જોઈએ ક્યાં સુધી શેણાય છે. બટ આમાં બહુ રિસ્કી પણ છે, ધીરે ધીરે કરવું પડે છે કેમ કે આ છે ને વાગે બહુ છે. સો વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. વચ્ચે બતાડું મારી શું હાલત થાય છે. સો ફ્રેન્ડ્સ, મારું હજુ સુધી આટલું જ થયું છે છીણીને અને મમ્મી પપ્પા આટલી બધી છીણી દીધી છે. તો હવે આપણે અંદર નાખી દઈએ. હજુ 2-3 બાકી છે એ છીણીને આપણે જઈએ અંદર બનાવવા માટે. સો કમ્પ્લીટ કરી દઈએ કેમ કે હવે નથી થતું. બટ લેટ્સ ડુ. લેટ્સ ગો. હવે આપણે નાખી દીધું છે અંદર ગાજર. પહેલા આપણે ઘી નાખ્યું અને હવે આપણે નાખીએ છીએ ગાજર છીણેલું. કેટલી વારમાં બની જશે હલવો? એ તો મને ખબર નહીં, એ તો હવે તમને લોકોને જ કેવું પડશે. આમાં હવે શું આવશે? મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, શું આવશે? क्वेश्चन मार्क. कुछ नहीं आता हमें, बस इतना पता है. થોડુંક મિરચું નાખજે, થોડું શું मिर्ची, थोड़ी हल्दी, थोड़ा नमक. इसको कैसे हिलाएंगे? ओह, હવે આને મારે એકદમ સરખી રીતે પહેલા મિક્સ કરવું પડશે. સો જ્યાં સુધી આ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ કાજુ બદામના નાના પીસ કરી લઈએ. એસી આ રીતના જ. આનો તો ડાયરેક્ટ ચૂરો જ થાય. સો આપણે આમાં સાકર પછી એડ કરવાની છે, થોડુંક દૂધ બળી જાય એટલે. તો એના પછી સ્વાદ બહુ મસ્ત આવે ગાજરના હલવાનો. તો દૂધ થોડુંક સૂકી લે પછી આપણે આમાં સાકર એડ કરીએ અને ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરીએ. તમને અગર નાખવું હોય તો તમે માવો પણ નાખી શકો છો, બટ અમને માવાની જરૂર નથી પડતી, અમે એમ જ મસ્ત બનાવીએ છીએ. સો આ દૂધ થોડુંક સુકાઈ જાય ને પછી આપણે આમાં સાકર નાખીશું અને હલાવીશું. બટ હમણાં હલાવવાની કોઈ જ એમાં એ નથી કેમ કે થોડું પણ હલાવવા જઈશું તો પડી જશે. તો ગેસ ફાસ્ટ રાખીને આને થોડુંક બાળી દઈએ. અને હવે આપણે નાખીશું આમાં બહુ બધી સાકર. ચલો નાખી દો બધી. સો ટાઈમ આવી ગયો છે હવે કાજુ બદામ અંદર નાખવાનો. સો હવે આપણે નાખી દઈએ કાજુ બદામ અંદર. હવે આપણે પાછું આને મિક્સ કરવાનું છે. આને છે ને મિક્સ કરતું રહેવાનું છે આપણે. સો ફાઇનલી ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. સો હવે ટાઈમ છે ટેસ્ટ કરવાનો. ઇટ્સ વેરી હોટ. ટેસ્ટ કરી લઈએ. આના માટે મેં બહુ વેટ કર્યો, 2 કલાક પૂરો વેટ કર્યો છે. એક અલગ જ ફિલિંગ હોય ગાજરનો હલવો ખાવાની. અને પણ ગરમ, અને તો ગરમ ભાવે છે પણ કોઈ ઠંડુ પણ ખાય છે. તમે લોકો કોમેન્ટ કરીને કહો કે તમને કેવું ભાવે છે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને
તમે આ રેસીપીથી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત બનશે અને બહુ જ તમને લોકોને મજા આવશે. એન્ડ હા, અગર તમે આ મારી રેસીપીથી બનાવશો તો તમને માવો નાખવાની જરા પણ જરૂર નહીં બને. એ આપોઆપ આવી રીતના મસ્ત જ બની જશે અને થિકનેસ પણ આવશે આમાં, તમે જોઈ શકો છો. અને ટેસ્ટની તો યાર હવે તમે લોકો બનાવો અને ખાઓ અને મને કોમેન્ટ કરો. હજુ એક બાઈટ લઈ લો. સો ગાઈઝ, આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી. પ્લીઝ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે હું નેક્સ્ટ શું બનાવું હવે રેસીપીમાં. અને હવે વાગ્યા છે રાતના 2 અને હજુ પણ થોડું થાય છે, પણ હવે મારાથી રહેવાયું નહીં. સો હવે આ વ્લોગને આપણે અહીંયા કરીએ એન્ડ ગાજરના હલવા સાથે. સો નેક્સ્ટ વ્લોગ તમને કયો જોયો છે પ્લીઝ કોમેન્ટ કરજો. બાય એવરીવન, કીપ સપોર્ટિંગ, લવ યુ.